જય સિયારામ। વર્ષ 2026ના રાશિ ભવિષ્યફળની આપણે સૌ ચર્ચા કરી રહ્યા છીએ। રાશિ ભવિષ્યફળ એ વાર્ષિક ફળકથન છે અને એ ફળકથન આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક ઉપયોગી બને છે। આપણા જીવનની અંદર મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે, ખૂબ સારી એવી સફળતા પ્રાપ્ત કરવા માટે આ વાર્ષિક રાશિ ભવિષ્યફળ આપણને ખૂબ મદદરૂપ થાય છે। આપણે 12 રાશિઓની ચર્ચા કરીએ છીએ। વધુ વિલંબ ન કરતા વાત કરીશું ધન રાશિની। ધન રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે ભ, ધ, ફ, ઢ। મિત્રો, જીવનની અંદર ઉતાર ચઢાવ તો દરેકના જીવનની અંદર આવતો હોય છે। તડકો છાંયડો દરેકના જીવનની અંદર આવતો હોય છે। સારું થવું, ખોટું થવું એ તો ઈશ્વરના હાથમાં છે, પરંતુ આપણું કર્મ આપણે સતત અને સતત કર્યા કરીએ છીએ। પરંતુ જે ગોચરના ગ્રહો છે એ પોતાનું ફળ આપ્યા વગર રહેતા નથી। ચાહે શનિ હોય, ગુરુ હોય, મંગળ હોય ઇત્યાદિ નવગ્રહો કોઈ પણ હોય, પણ પોતાના જીવનની અંદર સારું અથવા તો અશુભ ફળ જરૂરથી આપે છે। હવે અશુભ ફળની પ્રાપ્તિ ક્યારે થાય છે? જ્યારે તમારા કથાકથિત કહી શકાય એવા કર્મો જો કર્યા હોય તો બની શકે, અથવા તો પૂર્વજન્મના કર્મો હોય, વર્તમાન કર્મો હોય, આ દરેક કર્મો ક્યાંક ને ક્યાંક હિસાબ ક્લિયર કરતા હોય છે। માટે આપણા જીવનની અંદર શુભ અને અશુભ બંને પાસાઓ આવતા હોય છે। બાકી પરમાત્માએ તો શુભત્વનું જ નિર્માણ કર્યું છે, અશુભત્વનું નિર્માણ આપણે સ્વયંએ કર્યું છે। અને એ અશુભત્વને આપણા જીવનમાંથી કેવી રીતે દૂર કરવું એ આપણે આપણા રાશિ ભવિષ્ય ફળ સંદર્ભે આપણે તમામ રાશિના જાતકોને આપણે બતાવતા હોઈએ છીએ। ધન રાશિના જાતક મિત્રો, વાત કરીશું આપના વ્યવસાયના દૃષ્ટિકોણથી, કારણ કે વ્યવસાયનો દૃષ્ટિકોણ એ સૌથી અગત્યનો દૃષ્ટિકોણ છે। તમારો વ્યવસાય જેવો સારો એવો ચાલશે, તમારી નોકરી અથવા તો આપ જે પણ પોતાના કાર્યક્ષેત્રમાં છો એ જેટલું સારું ચાલશે એટલી જ આપની જીવનમાં ઉન્નતિ આવતી રહેશે। વ્યવસાયના દૃષ્ટિકોણથી આ વર્ષ જે છે એ સર્વતઃ થોડુંક સામાન્ય બની રહેશે, બની શકે થોડુંક પ્રતિકૂળ પણ બની શકે। આપ જે કોઈ ધંધાની શરૂઆત કરો છો, કોઈ પણ ઉદ્યોગની શરૂઆત કરો છો, કોઈ પણ નવી નોકરીની શરૂઆત કરો છો તો બની શકે એમાં સફળતા ન પણ મળે। આ વર્ષ દરમિયાન ઘણા બધા સંઘર્ષ કરવા પડે। ઘણી બધા સંઘર્ષ પછી પણ બની શકે કે જે સફળતા માટે આપ રાહ જોઈને બેઠા છો એના માટે હજુ થોડી રાહ જોવી પડે। એકંદરે સર્વસામાન્ય વ્યવસાયિક દૃષ્ટિકોણથી આપે રાહ જોવી પડશે। વારંવાર જો નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા છો તો એ પણ આપના માટે ખોટું પડી શકે છે, પરંતુ 2 જૂન પછીથી દરેક બાબતો થોડી પોતાના કંટ્રોલમાં હોય એવું લાગશે। પરંતુ મિત્રો, આંખો બંધ કરી અને ક્યાંય રોકાણ કરતા નહીં, આંખો બંધ કરી અને કોઈ વ્યવસાયની શરૂઆત કરતા નહીં, આંખો બંધ કરી અને નવો ધંધો શરૂ કરતા નહીં। જે ધંધો કરી રહ્યા છો એને ધીરે ધીરે આગળ ધપાવજો। અચાનક પોતાનો મૂળ ધંધો બંધ કરી અને નવા ધંધા તરફ જો કોઈની પ્રેરણાથી આગળ વધશો તો ક્યાંક મુશ્કેલી જરૂરથી પડશે। અને નવો ધંધો કરવો છે તો તમારી જન્મકુંડળી એક વખત બતાવી લેવી એ સૌથી અગત્યની બનશે। સાથે જ વાત કરીશું નોકરી કરતા લોકોની। તો નોકરી કરતા લોકોના જીવનની અંદર પણ એવું બની શકે કે પોતાના ઉપરા અધિકારી અથવા તો પોતાના બોસ અથવા તો કોઈ એવો વ્યક્તિના કારણે તમારે નોકરી છોડવાના યોગ બની શકે, પરંતુ પોતાનું મન શાંત રાખી અને જે કાર્યક્ષેત્રમાં છો એમાં સતત અને સતત નોકરી કર્યા કરશો તો અવશ્ય લાભની પ્રાપ્તિ જરૂરથી થશે। વાત કરીશું તમારા આર્થિક દૃષ્ટિકોણની। આર્થિક દૃષ્ટિકોણથી જો વાત કરવામાં આવે તો પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એટલે કે આખું વર્ષ આપના માટે થોડું ઘણું સારું બની રહેશે। જે કોઈ રોકાણ કર્યા છે અથવા તો જે કોઈ નાની મોટી બચત કરી છે એના કારણે આ વર્ષને તમે થોડો ધક્કો તો આપી શકશો, પણ એવું ન કહી શકાય કે અપાર ધન આપને આ વર્ષ દરમિયાન મળી શકે છે। લોટરી ઇત્યાદિમાં અથવા શોર્ટકટ નાણાં કમાવામાં ક્યાંક થોડાક મુશ્કેલીમાં ન આવી જાઓ એની કાળજી રાખશો। પોતે સોના ચાંદીમાં અથવા તો કોઈ પણ સ્થાનોમાં જ્યાં જ્યાં રોકાણ કર્યા છે એ રોકાણ આપને સર્વથા લાભદાયી તો બનશે, પરંતુ જો વર્ષના શરૂઆતમાં જ એને વ્યય કરી દેશો તો આખું વર્ષ ચિંતામાં સમય પસાર કરવો પડી શકે છે। માટે આર્થિક દૃષ્ટિકોણ આપનું આ જે પાસું છે એ થોડુંક સારું છે, પરંતુ એને જો બુદ્ધિપૂર્વક આગળ લઈ જશો તો નિશ્ચિત રૂપે લાભ થશે। આર્થિક દૃષ્ટિકોણના પાસામાં એક પાસું બીજું ઉમેર્યું છું કે કદાચ જો આપના ઘરની અંદર લગ્ન પ્રસંગ ઇત્યાદિનો માહોલ સર્જાય, દીકરા કે દીકરી કે પોતાના ભાઈ બહેનના લગ્નોના જ્યારે વાત આવે ત્યારે ધનનો ખર્ચ કરવો પડશે, નાણાંનો વ્યય કરવો પડશે। એ નાણાંનો વ્યય કરવા માટે આપના પાસે ઘણો બધો સમય હશે, તો બરાબર પોતાની વ્યવસ્થા ગોઠવજો। પોતાના આયોજન પ્રમાણે જો કામ કરશો તો મિત્રો નિશ્ચિત રૂપે લાભ થશે। પરિવાર અને સમાજની વાત કરવામાં આવે તો પારિવારિક દૃષ્ટિકોણથી આ વર્ષ આપના માટે સારું બની શકે છે। પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે,
પરિવારમાં આપના સંબંધો સારા થશે. ધીરે ધીરે પોતાના માતા પિતા અથવા પોતાના જીવનસાથી સાથે જો કડવાહટ આવી છે તો એ કડવાહટને પણ તમે દૂર કરી શકશો. એકંદરે પરિવારનો સહયોગ મળવાથી આ વર્ષને થોડુંક ઇઝી રીતે તમે પસાર કરી શકો છો, થોડુંક સારી રીતે પસાર કરી શકો છો. માટે પોતાના માતા પિતાની, પોતાના ભાઈઓ બહેનોની કદર કરી અને જો પોતાના સંબંધો છે એની વેલ્યુ કરી અને આપ આગળ વધશો તો ચોક્કસપણે આપને લાભ થશે. આપના પરિવારમાં શુભ પ્રસંગ આવવાથી આપનું મન ખૂબ રાજી રહેશે. એકંદરે પરિવાર અને સમાજનો સહયોગ આ વર્ષ દરમિયાન આપને અચૂક મળશે. વાત કરીશું આપના સંતાન યોગની. સંતાન યોગની વાત કરવામાં આવે તો સંતાન યોગ આખા વર્ષ દરમિયાન ખૂબ સારો રહેવાનો છે. સંતાનોની સફળતાથી આપ ખૂબ રાજી રહેશો. પોતાના સંતાનો વિદેશ ગમન વિદ્યાભ્યાસ માટે જઈ શકે છે, જેમાં સારી એવી સફળતા પણ પ્રાપ્ત કરી શકશે. સાથે જ જો તમારા બાળકો અહીંયા ભણી રહ્યા છે, ભારતમાં ભણી રહ્યા છે, પોતાના રાજ્યમાં, પોતાના ગામમાં પોતાની સાથે ભણી રહ્યા છે, તો બની શકે કે સારા ક્રમાંક સાથે પાસ થાય, જેના કારણે આપને ખૂબ પ્રસન્નતા થાય. કોઈ પણ એવી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરશે પોતાના સંતાનો કે જેના કારણે આપ ખૂબ લાંબુ અને ખૂબ સારું એવું આયોજન આપ કરી શકશો. પોતાના સંતાનોના ઉચ્ચ અભ્યાસ માટે આપે જે કોઈ અત્યાર સુધીના પ્રયત્નો કર્યા છે એમાં આપને સફળતા મળતી જણાય. સાથે જ જો નવા સંતાનના આગમનની રાહ જુઓ છો તો નવું સંતાન આપના માટે પ્રગટ પણ આ વર્ષે થશે અને સાથે સાથે એ સંતાનથી આપને ખૂબ લાભ પણ થશે. એકંદરે એવું કહી શકાય કે નવા મહેમાનના આગમનથી આપના જીવનની અંદર ઘણા બધા બદલાવો આવશે. એકંદરે સંતાન યોગ આ વર્ષ દરમિયાન ખૂબ સારો બની રહ્યો છે. આપના સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો સ્વાસ્થ્ય આ વર્ષ દરમિયાન ખૂબ અનુકૂળ બનશે. પોતાના સ્વાસ્થ્યની જે કોઈ ચિંતાઓ હતી એ ધીરે ધીરે દૂર થશે. ઓપરેશન, સર્જરી ઇત્યાદિ કરવાના જે યોગો છે એ સમયસર તમે કરાવતા રહેશો તો મુશ્કેલીમાં વધારો નહીં થાય. એકંદરે સ્વાસ્થ્ય સારું રહેવાને કારણે દરેક સમસ્યાનું સમાધાન આપને મળતું હોય એવું લાગશે. સાથે જ આપણે વાત કરીએ આપના કેરિયરની, વિદ્યાર્થી મિત્રોની, તો વિદ્યાર્થીઓ મિત્રો માટે આ વર્ષ સામાન્ય બની શકે છે. સંઘર્ષ થોડો કરવો પડશે, થોડીક વધારે મહેનત કરવી પડશે. બની શકે કે થોડા માર્ક્સ માટે આપ રહી જાઓ, પરંતુ જેટલી મહેનત કરતા રહેશો એટલા જ તમે આગળ વધશો. સાથે જ કોમ્પિટિટિવ એક્ઝામની જો વાત કરવામાં આવે તો આ વર્ષ દરમિયાન કોમ્પિટિટિવ એક્ઝામથી પણ આપને સફળતા મળવાના પૂર્ણ યોગ આ વર્ષ દરમિયાન બની રહ્યા છે. ખૂબ મહેનત કરજો. 2 જૂન પછીથી થોડોક સંઘર્ષ વધશે, 2 જૂન પછીથી થોડીક તૈયારી વધશે, 2 જૂન પછીથી આપ જે તૈયારી કરી રહ્યા છો એમાં બેવડો વધારો કરવો પડશે. આ બધું જ જ્યારે કરશો ત્યારે સફળતા નિશ્ચિત રૂપે મળશે. સાથે જ વાત કરીએ આપના યાત્રા પ્રવાસની, તો યાત્રા પ્રવાસ આ વર્ષ દરમિયાન થઈ શકે છે, પરંતુ યાત્રા પ્રવાસમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી અડચણો આવશે. એને સ્વયં જો તમે સુધારી અને આગળ વધશો તો સફળતા એમાં પણ મળવાના યોગ છે. પરંતુ અણધારી જે યાત્રા જો કરશો, કોઈ સાહસ કરવાવાળી યાત્રા કરશો, એમાં બની શકે છે કે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી સર્જાય. ધનુ રાશિના જાતક મિત્રો, આખા વર્ષ દરમિયાન જે કોઈ સંઘર્ષ કરી રહ્યા છો, જે કોઈ પ્રતિકૂળ સમય બને છે, અનુકૂળ સમય બને છે, ક્યાંક ને ક્યાંક આપને થોડી ઘણી મૂંઝવણ થાય છે, મન અશાંત રહે છે, આ દરેક બાબતો માટે જો એવું કહી શકાય તો એકમાત્ર ઉપાય તમારા જીવનને બદલી શકે છે. એકમાત્ર ઉપાય કરવા માત્રથી જ તમારા જીવનની અંદર ખૂબ પ્રગતિ તમે લાવી શકો છો. અને એ ઉપાય આપણે બહાર ક્યાંય શોધવાનો હોતો નથી. એ ઉપાય બિલકુલ સરળ, વધારે ન ખર્ચ કરતા પણ આપણે એ ઉપાય કરવાથી આપણા જીવનમાં બહુ મોટા બદલાવો આપણે લાવી શકીએ છીએ. અને એ ઉપાય છે કે શનિવારના દિવસે, બરાબર તમે સાંભળજો, શનિવારના દિવસે આંકડાના 11 પાન લેવા, એ આંકડાના 11 પાન ઉપર સિંદૂરથી રામ રામ, એક પાન ઉપર 11 વખત રામ રામ લખવું અને રામ રામ લખ્યા પછી એ જે માળા, સૂતરના દોરાથી એ માળા બનાવી, એ આંકડાના જે પાન છે એ પાનને તમે એક માળા બનાવી અને ભગવાન હનુમાનજીના મંદિરે જઈ અને તમે એને અર્પણ કરશો તો નિશ્ચિત રૂપે હનુમાનજીની કૃપા દ્રષ્ટિ આપના ઉપર અવશ્ય બની રહેશે. સાથે જ ગુરુવારના દિવસે બની શકે તો મહિનામાં એક ગુરુવાર જે આવે ત્યારે એ ગુરુવારના દિવસે બેસનના લાડુ ભગવાન નારાયણના મંદિરે જો અર્પણ કરવામાં આવે તો પણ આપના જીવનની જે કઠિનાઈઓ છે, આપના જીવનની અંદર જે સમસ્યાઓ છે, એ સમસ્યાનું સમાધાન તમે નિશ્ચિત રૂપે લાવી શકશો. એકંદરે આ સામાન્ય ઉપાય છે. તમને એવું લાગશે કે બહુ જ નાનો ઉપાય છે, પરંતુ આ નાનકડો ઉપાય પોતાના જીવનની અંદર ઘણા બધા બદલાવો લાવે છે. અને આ ઉપાય કરવા માત્રથી જ તમારી જે કોઈ સમસ્યાઓ છે એને આપ દૂર કરી શકશો. વધારે કંઈ નહીં કહેતા, ધનુ રાશિના જાતક મિત્રોનું આવનારું આ જે વર્ષ છે
એ ખૂબ સફળતાવાળું રહે, આવનારા વર્ષમાં ખૂબ પ્રગતિ કરો, આપના દરેક મનોરથ ભગવાન મહાકાલની કૃપાથી પરિપૂર્ણ થાય એવી ભગવાન મહાકાલના ચરણે પ્રાર્થના કરી આપ સૌ દર્શક મિત્રોને જય સિયારામ, જય મહાકાલ.